સુરતમાં ઉધના ખરવરનગર ખાતે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેલર ખરવરનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડિયા હનુમાન મંદિરમાં ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું। આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું, જો કે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઇન મંદિરને નુકસાન થયું નહોતું। જ્યારે દારૂના નશામાં ચૂર એવા ટ્રેલર ચાલક સહિત 3ને પોલીસને સોંપવામાં આવ્યા છે। માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી। ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું। અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું, જો કે હનુમાનજીની મુખ્ય પ્રતિમા કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતાં ભક્તોને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા। આ ગંભીર અકસ્માત બાદ હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલર ચાલક સહિત 3 વ્યક્તિઓને પકડી પાડ્યા અને આ અંગે પોલીસને જાણ કરી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 શખ્સોની અટકાયત કરીને તેમને પોલીસ હવાલે કર્યા। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર અને આગેવાન તબડાતોડ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હાલમાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં નશાની હાલતમાં અકસ્માતનું ચોક્કસ કારણ અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।